નમસ્કાર. હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોરનું પત્તું કપાશે. ગુજરાતમાં કોંગ્રેસ મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે ગુજરાતમાં ઓપરેશન લોટસ ચલાવવામાં આવી રહ્યું છે. હવે જૂના કોંગ્રેસીઓને ટેન્શન આવી ગયું છે કે કોને ચાન્સ મળશે. આ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર પણ લીલી પેનથી સહી કરવાના લાલચમાં ભાજપમાં જોડાયા હતા. અલ્પેશે તો એકવાર ઠાકોર સમાજના મંત્રીઓને પણ જાહેરમાં બફાટ કરતા ભાજપે ટિકિટ કપાશે બદલો લીધો હતો. આખરે માંડ ટિકિટ મળી હતી, ત્યાં હવે માંડ ભૂપેન્દ્ર પટેલ સરકારનું વિસ્તરણ થતા અલ્પેશ કે હાર્દિકને મંત્રીપદ મળે, પણ હવે ચાવડા અને મોઢવાડિયા વિલન બની શકે છે. ચાવડા અને મોઢવાડિયા પણ મંત્રી બને તો અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલનું સપનું રોળાય તેવા નવાય નહીં. આવતા દિવસોમાં ભાજપમાં કેટલાક નેતાઓ હાંસિયામાં ધકેલાઈ જશે તે વાત નક્કી છે. અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ પણ આવા વચન સાથે જ ભાજપમાં જોડાયા હતા અને આજે તેઓ ક્યાં છે તેનાથી સૌ કોઈ વાકેફ છે. પહેલાથી મંત્રીમંડળમાં સામેલ થવા વેઇટિંગ લિસ્ટમાં છે તેવા અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલનું શું થશે તે સૌથી મોટો સવાલ છે. ધન્યવાદ. જય હિન્દ.